સરદાર વલ્લભભાઈ પટેલ આધુનિક ભારતના ઘડવૈયા, એમની ઉપલબ્ધિઓને આજે પણ મને એવું લાગે છે કે આપણે બધા ખૂબ ઓછી આંકીએ છીએ. મિત્રો, એમણે જે કામ કર્યું છે એ ખરેખર ભગીરથી કાર્ય કહેવાય. એક એવું કામ કે જેણે ભારત દેશનું ભવિષ્ય બદલી નાખ્યું. આટલા બધા રજવાડાઓને 560 કરતાં પણ વધારે રજવાડાઓને ભારત દેશમાં જોડવા એ ખૂબ કઠિન કામ હતું. એટલું બધું કઠિન કામ કે આપણે ઇમેજિન પણ ન કરી શકીએ કે એમાં કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. અને એટલા માટે હું કહું છું કે આપણે બહુ ઓછું આંકીએ છીએ. આપણે ઘણીવાર સામાન્યપણે કહેતા હોય કે તમે ઘરના 5 માણસોને તો મનાવી જુઓ, એમણે રજવાડાઓને મનાવ્યા હતા. એના કરતાં પણ અઘરી વાત છે. આ પણ બહુ ઓવર સિમ્પ્લિફિકેશન છે. જ્યારે મોટા રજવાડાઓને ભારત દેશ સાથે જોડવાની વાત હોય ત્યારે કરોડો લોકોના જાન માલની વાત છે. સ્ટેક્સ આર એક્સ્ટ્રીમલી હાઈ. કરોડો લોકોના જીવનનો સવાલ છે, કરોડો લોકોના ભવિષ્યનો સવાલ છે, કરોડો મહિલાઓની આબરૂનો સવાલ છે. અને આ બધા સવાલો સાથે જજુમતા સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની હેલ્થ સાથે પણ ફાઇટ કરતા ભારત દેશને જોડવાનું પવિત્ર કામ કર્યું છે. એની માટે આપણે ક્યારે પણ એમનો ઉપકાર ન ભૂલી શકીએ. મિત્રો, એવા ઘણા બધા કેસીસ, હૈદરાબાદ એટલો બધો કઠિન કેસ હતો. ભોપાલે સરદાર વલ્લભભાઈ પટેલને એટલા હેરાન કર્યા છે. કાશ્મીરના પ્રશ્નો અને એવા બીજા નાના તો કેટલા પ્રશ્નો હતા. કાઠિયાવાડમાં યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ કાઠિયાવાડ બનવાનું હતું. આની આપણને કલ્પના પણ નહીં હોય. અને આવા તો અનેક સેંકડો પ્રશ્નો છે કે જે સોલ્વ કરવામાં સરદાર પટેલની આખી હેલ્થ ખર્ચાઈ ગઈ છેલ્લે. કેટલું સાદું એમનું જીવન. અને છેલ્લે જ્યારે એ સ્વર્ગવાસ પામ્યા ત્યારે એમના ખાતામાં માત્ર 250 રૂપિયા જેટલા પૈસા હતા.